નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ, ગુજરાતથી. આજે વિશ્વ મધર ડેની ઉજવણી થઈ રહી છે. તે નિમિત્તે મારી એક નાનકડી કાવ્યરચના મા શબ્દ ઉપર આધારિત લઈને હું આપની સમક્ષ સંભળાવવા માટે ઉપસ્થિત થયો છું. મિત્રો, આજે સમગ્ર વિશ્વમાં મધર ડેની ઉજવણી થઈ રહી છે. ત્યારે માનો શું મૂલ્ય છે આપણા જીવનમાં જન્મથી માંડીને જિંદગીમાં કઈ રીતે આપણું એ ઘડતર કરે છે, તેના મૂલ્યને આપણે કદી આંકી શકવાના નથી. એટલે જ આપણી ગુજરાતી ભાષામાં એક સુંદર પંક્તિ છે કે જનનીની જોડ સખી નહીં જડે રેલો. ખરેખર આ વાક્ય આપણા હૃદયમાં ઉતરી જાય છે. મિત્રો, માની સમાન દુનિયાનો કોઈ મોટો પ્રેમ નથી. માનો પ્રેમ એ દુનિયામાં સૌથી મહાન પ્રેમ છે. માની મમતા દુનિયામાં સૌથી મહાન મમતા છે. માની સમાન કોઈ પણ ચીજ બધી તુચ્છ અને નકામી છે. તો મિત્રો, આ કાવ્ય રચનાને મેં મારા હૃદયના ભાવોથી રચી છે. મા શબ્દ ઉપર જ આધારિત આ કાવ્ય રચના હું આપની સમક્ષ મારા હૃદયના ભાવોથી પ્રસ્તુત કરી રહ્યો છું. આપ તેને પ્રેમથી સાંભળો. મમતાની મૂરત સમાન મારી તું માં, મમતાની મૂરત સમાન મારી તું માં, વાત્સલ્યનો ધોધમાં રમાડતી તું માં, વાત્સલ્યના ધોધમાં રમાડતી તું માં, લાગણીની સરિતા વહાવતી તું માં, લાગણીની સરિતા વહાવતી તું માં, કેમ કરી તુજને ભૂલું ઓ મારી માં, કેમ કરી તુજને ભૂલું ઓ મારી માં, લાડ કોડથી મુજને ઉછેરનારી તું માં, લાડ કોડથી મુજને ઉછેરનારી તું માં, સંસ્કારોથી જીવનને ઘડનારી તું માં, સંસ્કારોથી જીવનને ઘડનારી તું માં, હૈયાના હિંડોળામાં ઝુલાવનારી તું માં, હૈયાના હિંડોળામાં ઝુલાવનારી તું માં, કેમ કરી તુજને ભૂલું ઓ મારી માં, કેમ કરી તુજને ભૂલું ઓ મારી માં, દુઃખ સહી સુખમાં રાખનારી તું માં, દુઃખ સહી સુખમાં રાખનારી તું માં, મુસીબતમાં રક્ષણ આપનારી તું માં, મુસીબતમાં રક્ષણ આપનારી તું માં, જીવનની છત્ર છાયા બનનારી તું માં, જીવનની છત્ર છાયા બનનારી તું માં, કેમ કરી તુજને ભૂલું ઓ મારી માં, કેમ કરી તુજને ભૂલું ઓ મારી માં, શીતળ મીઠી છાંયડી દેનારી તું માં, શીતળ મીઠી છાંયડી દેનારી તું માં, દુનિયામાં સુખના છેડા સમાન તું માં, દુનિયામાં સુખના છેડા સમાન તું માં, મુરલીના જીવનનો ધબકાર છે તું માં, મુરલીના જીવનનો ધબકાર છે તું માં, કેમ કરી તુજને ભૂલું ઓ મારી માં, કેમ કરી તુજને ભૂલું ઓ મારી માં, કેમ કરી તુજને ભૂલું ઓ મારી માં. તો મિત્રો, મારા હૃદયમાંથી જે માં શબ્દ ઉપર ભાવો પ્રકટ થયા, તે ભાવોને મેં મારી કલમ રૂપે લખી અને એક નાનકડી કાવ્યરચના આપની સમક્ષ મેં રજૂ કરી છે અને તેનું પઠન કર્યું છે. તો મિત્રો, માનનું મૂલ્ય તો આપણે આંકી શકવાનું નથી, પણ હું એટલું જરૂર કરી શકું છું કે આ મારી રચેલી કાવ્યરચનાને જગતની તમામ માને હું સમર્પિત કરી રહ્યો છું. મિત્રો, આપ સૌએ મારી રચનાને પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદય ઉપર આભાર માનું છું. આપ સૌને મધર ડેની ખૂબ જ શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ.